આ તરફ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પંથકમાં પણ યુરિયા ખાતરની સતત અછત વર્તાઈ રહી છે। સર્વોદય મંડળી બહાર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। શિયાળુ પાક સમયે યુરિયાની અછતને લઈ અને ખેડૂતો પરેશાન બન્યા છે, પરંતુ ખાતર ન મળી રહ્યું હોવાનો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। પૂરતો જથ્થો ત્યાં પહોંચતો જ નથી તે પ્રકારનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। શિયાળુ મોસમ જે પાક વાવેતર કરેલું છે તે પાકની અંદર પણ નુકસાની જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે વર્તાણી છે। 200 જણાની લાઈન હતી માર્કેટ યાર્ડે। 100 જણાને ખાતર મળ્યું, પાછું 100 જણા એમને પાછા ઘરે વયા ગયા। અઠવાડિયુંથી અમે ખાતર વાહે હેરાન થઈ ગઈ। 1 બાજકી 2 બાજકી મળતું નથી। અત્યારે ઘઉં વાડીએ હુકાય છે, પાણી વાળવાની જરૂર છે, માણસો મળતા નથી। પાણી વાળવા જાવ કે ખાતર લેવા આવું, અહીંયા બહુ તકલીફ છે ખેડૂતને। અત્યારે આ ખાતરની રાહત થોડીક સરકાર કરી દે તો અત્યારે ખેડૂત માટે ખાસ જરૂર છે। 2-3 વર્ષથી એવી તકલીફ થાય ને, જઈ અમારે ડીએપી ખાતર જતું હોય કે યુરિયા ખાતર જતું હોય, જઈ જ્યારે જોતું હોય ને ત્યારે તો ખેડૂતને મળતું જ નથી, અને એના ખાતરનું મજબૂરીમાં અમારે ગમે ખાતર વાવવું પડે। અમારે આ ખેડૂતને લાઈનમાં ક્યાંય ઊભું ના રહેવું જોઈએ। આ તો જ્યારે જઈ તે અમારે લાઈનમાં જ ઊભવાનું,